નમસ્કાર મિત્રો, આરટી એડમિશન ગુજરાત 2024-25ની આ વખતની બાળકની ઉંમર શું રહેશે, ક્યારે ફોર્મ ભરાશે, એ માટે શું શું પુરાવા જોશે, એ બધું જ તમને આ વિડીયો અંતર્ગત જોવા મળશે. તો બાળકની ઉંમર શું હોવી જોઈએ? તો બાળકની ઉંમર છે 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા જોઈએ. 31 મે 2017થી 1 જૂન 2024 સુધીમાં બાળકનો જન્મ હોય છે તો તે ફોર્મ ભરી શકશે. અંદાજિત ફોર્મ ચાલુ થવાની તારીખ છે 30/3/24થી 11/4/24 સુધી. તો ઝડપથી તમારા બાળકના પુરાવાઓ ભેગા કરી રાખજો, જેથી કરી અને તમે આરટી એડમિશનનું ફોર્મ ભરી શકો છો. આરટી એડમિશનની અંતર્ગત જો rt.orpgujarat.com આ એમની વેબસાઇટ છે. તો એમાં આવેદનપત્ર ભરવાની તારીખ 30 માર્ચથી શરૂ થશે અને 11 એપ્રિલ 2024 સુધી ચાલુ રહેશે. એમાં લખવાની છે શરૂઆતની વેરિફિકેશન ડેટ, એપ્લિકેશન ઇસ્યુ, એ બધું જ ડિટેલ્સ અહીં આપેલી છે. અને અપલોડ કરી અને એડમિશનનો ફર્સ્ટ રાઉન્ડ ને સેકન્ડ રાઉન્ડ ને રિજેક્ટ ને બધું જ લિસ્ટ એમાં જોવા મળશે. તો એની માટે પાત્રતા કયું છે? તો એનું પરમેનન્ટ રેસિડન્ટ ગુજરાત હોય એ જ એપ્લિકેશન કરી શકે છે. પછી ઇકોનોમિકલી વીક સેક્શન સોસાયટીવાળા બાળકોના માતા પિતા. પછી એના મેન્ડેટરી બધા જ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. જો મેન્ડેટરી ડોક્યુમેન્ટમાં ક્યાં તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સિગ્નેચર, બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, એપ્લિકેશન ફોર્મ, એડમિશન રિસિપ્ટ, એડ્રેસ પ્રૂફ, બીપીએલ રેશન કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને ડિસેબલ હોય તો ડિસેબલનું સર્ટિફિકેટ. આ બધી જ પુરાવા લઈ અને એપ્લિકેશન rt.org.gujarat.com ઉપર કરવાની રહે છે. તો આરટી જે વેબસાઇટની લિંક છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો વેબસાઇટનું સર્ચ કરશો એટલે આવું જોવા મળશે. તો એમાં ફોર્મ ભરવા માટેના જે આવશ્યક દસ્તાવેજો છે એ, પછી ફોર્મ ભરવા માટે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ, પછી આરટી હેઠળ માતા પિતાને સૂચનાઓ આપેલી છે. શાળા કઈ કઈ છે એ છે. અરજીની સ્થિતિ, તમે અરજી કરો છો પછી અરજીની સ્થિતિ તમારે જાણવી હોય તો એ પણ જાણી શકો છો. અરજી થઈ જાય પછી પ્રિન્ટ અરજી કરવાની અને તમને એનું પ્રવેશપત્ર, એડમિટ કાર્ડ મળે છે. બધી જ પ્રક્રિયાઓ થઈ જાય છે એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જાય છે. આ એપ્લિકેશન કન્ફર્મ થયા પછી તમારે એ એપ્લિકેશનમાં ક્યાં પુરાવા જોઈએ છે આપણે જોયું આગળ, કે બાળકનો ફોટો, બાળકના જન્મનો દાખલો, બાળકના માતા પિતાનું આધાર કાર્ડ, સરનામાના પુરાવામાં આધાર કાર્ડ હોય, પાસપોર્ટ હોય, વીજળી બિલ હોય, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે રજિસ્ટર, ભાડા કરાર, આ બધા જ તમારા સરનામાના પુરાવામાં આવે. બેંકની પાસબુક, બાળક અથવા તો વાલીની ગમે એની ચાલે. પિતાની આવકનું પ્રમાણપત્ર અને જાતિનો દાખલો. પછી આવકનો દાખલો હોય એ 1,20,000 ગ્રામ્ય વિસ્તાર માટે છે અને 1,50,000 શહેરી વિસ્તાર માટે છે. એ 1/4/2023 પછીનો લેવાનો, લેટેસ્ટ, જેથી કરીને તમારું ફોર્મ પેન્ડિંગમાં ન જાય કે તમારો અરજી એપ્લિકેશન છે એ રદ ન થાય. રિજેક્ટ એના કારણે પણ થાય છે તમારો આવકનો દાખલો ન હોય તો. ઓનલાઈન અરજી કર્યા પછી જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી મળે, પછી ઓનલાઈન બેઠકની ફાળવણી થાય છે અને તમારે ફાળવણી થઈ જાય પછી તમારે પ્રવેશ કાર્ડ પ્રિન્ટ મળે છે. પ્રવેશ કાર્ડ પ્રિન્ટ એટલે કે તમને એડમિશન આરટીનું મળી ગયું. ટૂંકમાં મળી જાય પછી તમારે શાળાની મુલાકાત લઈ અને એ પ્રવેશને ત્યાં સબમિટ કરાવી દેવાનું છે. પ્રવેશ કાર્ડની પ્રિન્ટ એની સાથે તમારા જે ડોક્યુમેન્ટ જોડવાના હોય જોડી અને જે તે શાળા તમને ગમતી હોય ત્યાં તમારે સબમિટ કરવાનું રહેશે.